એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। થોડી જ વારમાં રાજ્ય સરકાર કરી શકે છે મોટી જાહેરાત। સરકારી કર્મચારીઓને લઈને થઈ શકે છે મોટી જાહેરાત। જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે નિર્ણયની શક્યતાઓ છે। તો આજે રવિવારના દિવસે કેબિનેટની આ મહત્વપૂર્ણ બેઠક સાંજે 4:30 વાગ્યાની આસપાસ મળી હતી ને હવે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। પરંતુ આ બેઠક પરથી કઈ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે તેના પર સૌની નજર છે। થોડી જ વારમાં રાજ્ય સરકાર મોટી જાહેરાત કરી શકે છે। ખાસ તો સરકારી કર્મચારીઓ છે તેને લઈને મોટી જાહેરાત થઈ શકે છે। જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે નિર્ણયની શક્યતાઓ છે। સાથે સાથે તહેવારનો માહોલ છે એટલે એને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા છે એ આ બેઠકમાં થઈ શકે છે થઈ હોઈ શકે છે। અને સાથે 23 વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે થયા છે અત્યારની રાજનીતિમાં સીએમ થી લઈને પીએમ સુધીના એક કાર્યક્રમને લઈને પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી। પરંતુ સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરતી બાબત એ છે કે સરકારી જે કર્મચારીઓ છે એમના માટે કઈ મોટી જાહેરાત થઈ શકે છે। ખાસ તો જે જૂની પેન્શન યોજના છે એ સહિતના જે પડતર પ્રશ્નો છે એ પડતર પ્રશ્નોને લઈને આ બેઠકમાં કઈ પ્રકારનો નિર્ણય લેવાયો હોઈ શકે છે એના પર અત્યારે સૌની નજર છે। પરંતુ હાલ તો જે રીતે સમાચાર મળી રહ્યા છે કે સીએમની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક આજે મળી હતી એ બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને થોડી જ વારમાં હવે રાજ્ય સરકાર છે એ મોટી જાહેરાત કરી શકે છે। સરકારી કર્મચારીઓના જે પડતર પ્રશ્નો છે શું એનો ઉકેલ આવી જશે એ પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે કેમ કે આ બેઠકમાં એ તમામ મુદ્દાઓ છે કે જે ચર્ચાવાના હતા અને હવે શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર રહેશે। એટલે અત્યારે તો કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે ને આ બેઠકમાં તમામ અધિકારીઓ હાજર હતા અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ખાસ તો વડાપ્રધાને સીએમ થી લઈને પીએમ સુધીની જે તેમની સફર છે એને જે 23 વર્ષ પૂર્ણ થયા છે એ કાર્યક્રમ જે યોજાવાનો છે તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થવાની હતી એટલે એ ચર્ચા પણ થઈ હશે। સાથે સાથે જે સરકારી કર્મચારીઓ છે તેમને જે લાભો મળી રહ્યા છે તેમની જે માંગ છે શું એ માંગ પૂર્ણ થશે કે કેમ। જૂની પેન્શન યોજના સહિતના જે પડતર પ્રશ્નો છે તે અંગે શું નિર્ણય આવે છે તેના પર મહત્વપૂર્ણ છે એ નજર સૌ કોઈની રહેવાની છે। હાલ તો કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે ને આ બેઠક રવિવારે મળી હોવાથી એ પણ નક્કી છે કે ખૂબ મહત્વપૂર્ણની આ બેઠક હતી કેમ કે દર વખતે બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે પરંતુ આ વખતે રવિવારે આ તમામ અધિકારીઓ છે ભેગા થયા હતા અને આ કેબિનેટની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। તો રાજ્ય સરકાર થોડી જ વારમાં મોટી જાહેરાત કરી શકે છે। કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક છે એ મળી હતી સાંજે 4:30 વાગે આ બેઠકની શરૂઆત થઈ હતી લગભગ 1.5-2 કલાક સુધી કેબિનેટની આ બેઠક છે ચાલી છે અને હવે આ બેઠક બાદ સૌની જે નજર છે એ યોજનાઓને લઈને છે કયા નિર્ણયો રાજ્ય સરકાર છે કરી શકે છે કઈ જાહેરાતો કરી શકે છે તેના પર સૌની નજર છે।